સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર. સો મિત્રો, તમારા બાળકને પ્રાઇવેટ સ્કૂલની અંદર મફત ભણાવવા માંગો છો તો મિત્રો આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન આરટી અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટે જે 5 એપ્રિલથી છે ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. તો મિત્રો, જે ગ્રાન્ટેડ સ્કૂલ હોય છે એમાં ફોર્મ ભરાવાનું જે આરટીનું એડમિશન છે એ 2019-20નું જે 5 એપ્રિલથી ફોર્મ ભરાવાના ચાલુ થશે. તો ડિટેલની અંદર આ વિડીયોની અંદર વાત કરવાના. ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે સર આરટીની અંદર એડમિશન ક્યારે ચાલુ થશે. તો મિત્રો, હા, 5 તારીખથી છે ફોર્મ ભરાવાના ચાલુ થાય એવી માહિતી મળી રહી છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ રાઇટ ટુ એજ્યુકેશન ધોરણ 1માં 5 એપ્રિલથી ફોર્મ ભરાવાના ચાલુ થશે. કયા કયા ડોક્યુમેન્ટ જોશે, સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોઈએ. રાઇટ ટુ એજ્યુકેશન. Subscribe now and press the bell icon. Never miss an update. તો આરટીએલ રાઇટ ટુ એજ્યુકેશન આપણી જે ગુજરાત સરકારની જે આરટી હેઠળ જે શૈક્ષણિક વર્ષ 2019-20માં જે ધોરણ 1માં આવનારો બાળક હોય તેનો જન્મ છે મિત્રો 5 થી 7 વર્ષની વચ્ચે હોય તો તે બાળકના વાલીએ છે પોતાનું જે બાળકનું ફોર્મ છે www.rtgujarat.org ની વેબસાઇટ ઉપરથી છે ઓનલાઈન ફોર્મ ભરાવાનું રહેશે. આ અંતર્ગત પોતાના બાળક અને પોતાની જે પસંદગીની શાળા છે ગુજરાત તેમજ અંગ્રેજી માધ્યમની શાળામાં છે એડમિશન ધોરણ 1 થી 8 સુધીમાં છે એ શાળા પુસ્તક યુનિફોર્મ ખર્ચ છે સરકાર દ્વારા મેળવી શકશે. એટલે જે તમે પ્રાઇવેટ સ્કૂલની અંદર છે મિત્રો તમે એડમિશન લેશો તો એ તમામ ખર્ચો છે એ સરકાર આપશે. તો મિત્રો, આરટીઆઈ માટેના જોઈતા પુરાવાનું આપણે લિસ્ટ છે એ લખી લઈએ. તો મિત્રો, વિદ્યાર્થી માટે જન્મનો દાખલો છે, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, માતા પિતાની આધાર કાર્ડ તેમજ પાન કાર્ડની ઝેરોક્ષ, મામલતદાર આવકનો દાખલો, લાઇટ બિલ, બેંક પાસબુકની ઝેરોક્ષ, વિદ્યાર્થીના 2 ફોટા અને પોતાનો જાતિનો દાખલો જે વિદ્યાર્થીનો રહેશે. બક્ષીપંચ માટે હોય તો એના માટે, અને SC/ST માટે હોય તો પણ લાગુ પડશે. અને મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે આરટી ગુજરાતની વેબસાઇટ ઉપર છે ફોર્મ ભરાશે. મિત્રો, આની ડિટેલની હજી પણ માહિતી મિત્રો ગત વર્ષ કરતાં 1 માસ છે મોડો પ્રવેશની કાર્યવાહી છે એ લીધે વિદ્યાર્થીઓનો છે અભ્યાસ બગડશે. કારણ કે રાજ્યમાં આખરે 5 એપ્રિલથી રાઇટ ટુ એજ્યુકેશનના છે ફોર્મ ભરાવાના ચાલુ થશે. એટલે એક્ટ અંતર્ગત છે ધોરણ 1માં પ્રવેશ માટે છે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી છે શરૂ થશે. અને આરટી અંતર જે શૈક્ષણિક વિભાગ દ્વારા છે એ સોમવારના છે રોજ વિગતવાર કાર્યક્રમ છે જાહેર કરાશે. આરટીના પ્રવેશ કાર્યવાહીની પહેલા સ્કૂલોની વિગતો છે વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવશે અને સૂચના પણ અપાઈ હશે. પરંતુ હાલમાં ખૂબ જ ઓછી સંખ્યામાં સ્કૂલોની વિગત છે અપલોડ થઈ હોવાનું જે જાણવા મળ્યું છે. તમે જોઈ શકો છો વેબસાઇટ ઉપર www.rtgujarat ઉપરની વેબસાઇટ ઉપરથી. તો વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવશે અને સોમવાર લગનમાં બધી ડેટા છે અપલોડ કરી દેવાશે. અને તમે મિત્રો 5 એપ્રિલથી છે આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનની અંદર છે તમે ફોર્મ ભરી શકશો. તો તમને એની એટલી ડિટેલ છે મિત્રો આપણે હાલ પૂરતી આવી છે. તો આ વિગતો છે તમામ મિત્રો સુધી પહોંચાડશો કે જે આરટીની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય, જે તે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માંગતા હોય તો એ 5 એપ્રિલથી છે ફોર્મ ભરવાનું ચાલુ થશે. તો આપણે અત્યારે આ માહિતી છે એટલી રાખીએ છીએ. અને દરેક આરટીને લગતી તમામ ઇન્ફોર્મેશન છે આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સૌપ્રથમ મળતી રહેશે. તો તમારે મિત્રો આ ચેનલને કાંઈ કરવાનું નથી, સબસ્ક્રાઈબ કરવાનું છે. નીચે રેડ બટન છે ને સબસ્ક્રાઈબ કરેલું લખેલું હોય રેડ બટન, ત્યાં સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં જે ઘંટડીનું નિશાન છે તે ઘંટડી દબાવી દો. કારણ કે અવારનવાર તમારે આરટીની માહિતી જોતી હશે તો આ ચેનલ થ્રુ તમને સૌપ્રથમ મળતી રહેશે. તો તમારા મિત્રો કેવી રીતે ફોર્મ ભરવું તમામ A to Z માહિતી આરટીની માહિતી આમના મળશે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મિત્રો એક આ વિડીયોને શેર કરી દો, બીજા ફ્રેન્ડ સર્કલ સાથે પહોંચાડો. તમારા ગ્રુપ વોટ્સઅપ હોય, ફેસબુક, ઇન્સ્ટા કોઈ પણના માધ્યમથી પહોંચાડી શકો છો તો હેલ્પ થશે અને બીજા લોકો પણ ફોર્મ ભરી શકશે. તો આ તમને એવી સારી માહિતી લાગી ગઈ તો વિડીયોને લાઇક આપી દેશો. વિડીયોને લાઇક આપશો તો વિડીયોની ક્રેડિટ બનશે. કારણ કે મિત્રો અમને પણ પ્રતિભાવ મળશે તો અમને આવા બીજા નવા વિડીયો બનાવવાનું છે પ્રેરણા પણ મળતી રહેશે. અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેશો.